बारी बातचीत इंडस्ट्री को लोगों से पूरी पिक्चर बची यहाँ पे प्रोमो देख हेलो फैमिली मेंबर्स एंड वेलकम टू माय चैनल इट्स मी अबुकात બસમાં આવ્યા હતા આ બસમાં અમે પહેલી વાર બેઠા અમે કદી આવી બસમાં નહોતા બેઠેલા ને આ છે વિષ્ણુ તો મિત્રો આપણે જંગલ સફારી કરવા માટે પહોંચી ગયા છીએ તો અહીંયાના સરસ સરસ મજાના તમને વ્યૂ જોવા મળી રહેશે તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહો હવે જઈએ આપણે જંગલ સફારી કરવા ચાલો તો આપણને ભૂખ લાગી હતી એટલે નાસ્તો કરી રહ્યા છીએ ચણા ચણા અહીંયા છે જીભાઈ અને રાધાબેન છે નાસ્તો કરીને પછી જંગલ સફારી જોવા માટે જઈએ છીએ તો આપણે પ્રાણી સંગ્રહાલયની અંદર આવી ગયા છીએ જોઈ શકો છો અંદરની સાઈડ અહીંયા પ્રાણી સંગ્રહાલય છે તો દોસ્તો આપણે પ્રવેશ કરી નાખ્યો છે પ્રાણી સંગ્રહાલયમાં ગાડી વાહન છે જેટલું લઈને તો ફરી એટલું ફરી પછી પાછળ કરીએ વિષ્ણુએ થેલો ભરાવી દીધો છે દોસ્તો આપણે પહોંચી ગયા છે પ્રાણી સંગ્રહાલયમાં જોઈ શકો છો આના અંદર તો કશું દેખાતું જ નથી ને એ છે અહીંયા છે બિલાડી તમે જોઈ શકો છો સારી બિલાડી જંગલી બિલાડી દેશી બિલાડી અને આ છે તેનું ઘર અહીંયા શેર છે વાઘ જોવા આવ્યા હતા પણ વાઘ અમને જોવા ના મળ્યો કેમ કે દિવાલની ખરી નજીક બેસી ગયેલો છે એટલે દેખાય ના વાઘો બધે જોઈ શકો છો આયો વાઘ બહુ બિલાડા જેવો લાગે મોટો છે વાઘ તો તો દોસ્તો આ છે ચિત્તો બેઠેલો છે ઊંઘેલો છે જોઈ શકો છો દેખાતું જ છે મને બહુ આરામ કરી રહ્યું છે થાકી ગયેલો છે તો આ છે સામે ઊંઘેલો શેર છે ઊંઘેલો છે જોઈ શકો છો આરામ કરી રહે છે કાચની અંદર બંધ છે આજુબાજુ કાચ છે જોઈ શકો છો કેવો આરામ કરી રહ્યો છે તો દોસ્તો સામે વાઘ બેઠેલો છે જોઈ શકો છો મોબાઈલ જોઈએ તેના માટે વ્હાઈટ વ્હાઈટ દેખાય તે વાઘ છે સામેની સાઈડ સફેદ દેખાય છે વાઘ છે સાઈડે જો બહુ દૂર બેઠેલો છે જવા દે
ઝૂમ દવા દે. હા બસ દવા દે હજી. આપણે આગળ જઈશું. of dental. If they observe doing such, they may face legal consequences for તો દોસ્તો આપણે જઈ રહ્યા છીએ સાપ જોવા માટે. અલગ અલગ જોઈ શકો છો. હવે પ્રવેશ કરીએ છીએ સાપ જોવા માટે. હવે દેખાય છે ને અધર તમે જોઈ શકો છો. અહીંયા સાપ છે. સાપ છે. કાચમાં ફરી લેગા ઊંઘેલો છે. સાપ બહુ મોટો છે. જોઈ શકો છો. બહુ મોટો સાપ છે અને કાચની અંદર પૂરેલો છે. અને કાચની અંદર છે. દોસ્તો આ છે અગજર. જોઈ શકો અજગર અગજર અજગર ઊંઘી ગયેલો છે. બહુ ઊંઘ આવી ગયેલી છે. અત્યારે બપોર થઈ છે એટલે દોસ્તો આ છે વીજળી ઘો. ઊંઘી ગયેલી છે. વીજળી ઘો છે. વીજળી ઘો ઊંઘેલી છે. બધા પ્રાણીઓ તમને જોવા મળી જશે. તો દોસ્તો આ છે ખડ ચિત્તોડિયું. આ ઊંઘેલું છે. એ પણ ઊંઘી ગયેલું છે. ખરચિતોડ ખરચિત્તોડ અને અડવાથી શરીર ખડી જાય છે. હા આ રહ્યું. અત્યારે ઊંઘી તો ગયું. મિત્રો આ છે ખડચિતોડ અને આને અડવાથી આપણું જે શરીર છે દોસ્તો આ છે એના અંદર છે દ્રાવણ કહેવાય આને. અંદરની સાઈડ છે દ્રાવણ. એ પહેરી ગયેલો છે દ્રાવણ એમને કહેવાય. ચલો આ છે અધરની સાઈડ કાચંડો. એટલે બધા રંગોનો કાચંડો. અને ઉપરની સાઈડ પણ છે. જોઈ શકો છો. એ ઉપરની સાઈડ કાચંડો છે. બહુ મોટો છે. જૂનો. અને એક આ પેડ ઉપર પણ છે અધરની સાઈડ. તો આ છે કાચબા. કાચબા કહેવાય આને. અરે આ પાણીની અંદર છે. કુંડું બનાવેલું છે ને કુંડામાં છે. જોઈ શકો છો. અહીંયા છે નાગ. કોબરા નાગ. અંદર જસ્ટ તમે જોઈ શકો છો અંદર જ છે. અહીંયા નીચે પહેરી ગયેલું છે. દેખાતો પણ નથી. કોબરા સાપ છે. તો ચલો હવે જઈશું આપણે આગળ. તો આ છે અગજર. જોઈ શકો છો. પેડ ઉપર ચડી ગયેલો છે. આરામ કરી રહે છે. અને આ એમનું કુંડ ભરેલું છે પાણીવાળું. પાણી પીવા માટે. તો ચલો આ જોઈ શકો છો. એક જાતની પિક્ચર ટોકી જેમ છે. બધા તમને પ્રાણીઓ આમાં જોવા મળી જશે. અલગ અલગ પ્રાણીઓમાં છે. પિક્ચર જેમ પિક્ચર ટોકી હોય ને એમ છે. અહીંયા આવે છે પાટલા ગો છે. અને કહેવાય પાટલા ગો. જોઈ શકો છો દોસ્તો. બહુ મોટી છે. અહીંયા નજર એમની પોકી હોય એમ લાગે છે આપણા પર. જોઈ શકો છો તમે. આને કહેવાય પાટલા ગો. બહુ મોટી છે. તો
દોસ્તો હવે આપણે જઈ રહ્યા છીએ આ ગાડીની અંદર બેસીને ફરવા માટે. જોઈ શકો છો પહેલી વાર ટ્રાય મારી જઈએ. કદી નથી બેઠેલા પણ પહેલી વાર આપણે બેસી જઈએ કેવું લાગે છે એમ. તો મિત્રો જસ્ટ જંગલ જોઈ શકો છો આ રીતેની નાની નાની રિક્ષાઓ જોવા મળી છે. હવે જઈશું આપણે બેસી ગયા છે રિક્ષાની અંદર. જોઈ શકો છો તો આપણે નીકળી ગયા છે ગાડીની અંદર બેઠેલા છીએ. જોઈ શકો છો પાછળથી કોઈ શૂટ કરવાનું સારું પણ નથી કારણ કે ગાડીની અંદર હોય એમ. જસ્ટ ગાઈસ જંગલ સફારી જસ્ટ ગાઈસ બહુ મજા આવી રહી છે. શકો છો દોસ્તો જઈએ છીએ જંગલ સફારી પર. આ છે ગેડા પાડા બહુ મોટા છે અને આમની ઉંમર પણ બહુ હશે. જસ્ટ મિત્રો જોઈ શકો છો ગીંડા. આ છે દોસ્તો જંગલી ભેંસ. જોઈ શકો છો ઘાસ ખા રહી છે. તે હો તો જંગલી ભેંસ. તો જોઈ શકો છો સામેની સાઈડ હરણ બેઠેલું છે. આવું હાર્યા જસ્ટ મિત્રો અહીંયા અમે સેવા કરવા આવી જવાના છીએ હવે હરણને. મારે આવવું હતું એવો એક મોકો મળી જાય ને મજા આવી જાય. જીવ ના જીવતા છે નહીં બેન ફરી જીવતા છે નહીં ફરે. હરણ છે હરણ ભાઈ પણ નથી દેખાતા. કૃષ્ણ પેલા ટોચ ઉપર ચડે પેલો હે અત્યારે મગરા ઉપર. આ પેલી મગરા ઉપર આ દેખાઈ તો વ્હાઈટ હે. હા અહીંયા ખાવાનું નાખતા હશે કે એટલે ખાવા આવતો હશે એમ. હા બોર્ડર મારેલી છે પેલી બાજુ. હા પેલી બાજુ બોર્ડર મારેલી છે આખું. બરાબર ત્યાં સુધી જાય. આ છે કાળું હરણ. કાળો શકો છે કાળો ધોળો એડિટિંગ. સામેની સાઈડ છે ઢોલ. જોઈ શકો છો આ જઈ રહી છે. ઢોલ જોઈ શકો છો તમે. ઢોલ એટલા ફરજ કરે જેટલા હોય ને એટલા ફરજ કરે. ફરજ કરે આ બીજું ના કરે ફરજ કરે. જોજો એ ફરજ કરે. ઢોલ છે ઢોલ એ કાર્યું ઊભું રહે જ નહીં ફરજ કરે બસ. જેટલા હોય ને એટલા ફરજ કરે એમ. આને કહેવાય ઢોલ. સામેની સાઈડ આ છે રેસ ઊંઘેલી છે. જોઈ શકો છો તો દોસ્તો સામેની સાઈડ છે મગર. જોઈ શકો છો જાહરીમાં છે. ઓરિજિનલ છે. જોઈ શકો છો તમે મગર. સામેની સાઈડે જોઈ શકો છો તમે મગર. જોઈ શકો છો મગર કેટલા છે. હા ઊંઘી ગયા છે. બપોરનો ટાઈમ છે અને પેલી બાજુ પણ છે મગર. તમારે પણ જોવા હોય તો ચલો હવે આગળ જઈશું. हीमो एसिड होना है।
सकते हो तुम। यहाँ ग्लास को टच नहीं करना है। साउथ अमेरिकन कोवती देखना है। पास में कैपुचिन मंकी है। यहाँ से आगे क्या हो तुम? है बंदरिया, बंदर है बंदर। देख सकते हो तुम, ये कैसे खा रहा है, इसकी स्टाइल कैसी है खाने की, तुम देखो। कचो अच्छे हमको नहीं आता बोलने के लिए, हम जो बोलते हैं वो देख सकते हो तुम। तो તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો। તો દોસ્તો આ છે શાહમૃખ, એટલે જામરુખ નહીં, શાહમૃખ, શાહમુખ, શાહમુખ। જોઈ શકો છો કેવા ફરે છે, કોઈ ઊંચું ઊંચું ડોકના પણ છે, જોઈ શકો છો એમની ડોક કેવી છે, અને ખાઈ પીને તંદુરસ્ત છે, અને એમને ખાવાનું બહુ ધરાઈને મળે છે। એટલે દોસ્તો સામેની સાઈડ છે જીરાફ, જોઈ શકો છો એની ડોંક કેટલી ઊંચી છે। જીરાફ તમને કેવું લાગે છે? કોઈ ઊંચી નજરે જોઈ રહી છે આપણને। દોસ્તો આ છે સ્વિમિંગ પુલ, જોઈ શકો છો કેવું પાણી પડી રહ્યું છે, બહુ સારું। અને પાણી જોઈને એમ લાગે છે કે નાહી નાખીએ એમ, પણ પરમિશન નથી નાહવાની, કેમ કે આ તો ખાલી શો માટે પાણી મૂકેલું છે। તો આપણે તો હવે જઈશું આગળની સાઈડ। કેવું મસ્ત પાણી પડે છે। हाँ बस दूर है दूर। મિત્રો અહીંયા તમારે બેગ મૂકવાના રહેશે, ત્યાંથી તમે સામેની સાઈડથી આવશો તો અહીંયા બેગ મૂકવાના છે। બેગની ટિકિટ ફ્રી છે, કંઈ એક્સ્ટ્રા ચાર્જ નથી, અને તમે બેગ મૂકી આ ટાઈપનો તમને કોઇન્સ મળી જશે। તો અહીંયાથી તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ શકો છો, સરસ મજાનો વ્યૂ છે। અહીંયાનો વ્યૂ તમે જોઈ શકો છો। આ નાનકડું બજાર છે, જસ્ટ આ નાનકડું બજાર છે। તો વ્યૂ બહુ જ સરસ છે। ચાલો આપણે હવે જઈએ એક નવી જગ્યા ઉપર। અને પ્લસ કે મિત્રો જ્યારે તમે પણ અહીંયા આવવાના હોય તો એક દિવસની અહીંયા લિમિટેડ ટિકિટ હોય છે, 7,000 લિમિટેડ ટિકિટો હોય છે, જે ઓનલાઈન બુકિંગ પણ થાય છે અને ઓફલાઈન પણ તમને મળે છે। એટલે જસ્ટ બને ત્યાં સુધી વહેલા આવો તો પ્લસ કંઈક ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવો તો અહીંયા ટિકિટનો લિમિટેડ સ્ટોક હોય છે, જે ખતમ ક્યારે પણ થઈ જઈ શકે છે। અમુક વિભાગ પાડેલા છે તો તેના ઉપર ડિપેન્ડેડ હોય છે। તો મિત્રો અહીંયા લિમિટેડ એટલે કે તમને એટલું જ ટૂંકમાં સમજાવું તો લિમિટેડ ટિકિટ હોય છે, જે 7,000 ટિકિટનો લિમિટેડ છે, તો તેટલી જ પબ્લિક ત્યાં જઈ શકે છે ઉપરની સાઈડે।
તો પર પર્સનની ટિકિટ અહીંયા તમને 150 રૂપિયા પ્લસ ઉપર ગેલેરી સુધી જવા માટેની ટિકિટ 380 રૂપિયા રહેશે. તો તમે અહીંયા આવો તો ઓનલાઈન પણ ટિકિટ બુકિંગ કરાવી શકો છો, પણ ઓફલાઈન પણ તમને મળશે જ્યાં તમે કદાચ વહેલા આવી જાઓ ત્યારે. અમારું લેટ થયું છે તો જસ્ટ અહીંયા અમને ટિકિટ અવેલેબલ મળી નથી, તો અમને આ નજારો અહીંયાથી જ નિહાળવા મળ્યો છે. તો જસ્ટ સેકન્ડ ટાઈમ આવશું તો શિફ્ટ જઈને તમને બતાવીશું. પણ હા, અહીંયા હાલ ગેલેરીની ટિકિટો અવેલેબલ નથી. જસ્ટ 150 રૂપિયાની જે ટિકિટ આવે તે અવેલેબલ છે. અત્યારે લગભગ બપોરના 3:30 વાગ્યા છે. તો જસ્ટ આ તમારે આખી ટિકિટ લેવી હોય તો ઓનલાઈન અથવા ઓફલાઈન વહેલા આવો તો તમને ચોક્કસથી મળી જશે. અહીંયા બેગ મૂકવાનું રહેશે. તો ચાલો હવે આપણે નીકળીએ.